अरे भाई आ तो पीछे पड़ गया यार। ગાઈઝ તો ઓફિસનું બધું કામ પતાવીને આપણે પાછા રૂમ પર જવા નીકળી ગયા છે. તમે આ સામે જોઈ શકો છો GJ5 ફેશન. ત્યાંથી મેં મારા મેરેજના કપડાં ખરા જે શેરવાનીને તે ભાડા ઉપર લીધા હતા. બીજી બહુ બધી શોપ છે, કોઈને જોઈતા હોય તો જે અલગ અલગ શોપમાં જેવી જેની પસંદ એ રીતે જઈ શકે છે. પણ મેં ત્યાંથી લીધા હતા અને રૂટિનમાં રસ્તો આવતો હતો, મેં કીધું તમને બતાવું કે કેવું છે. તો બાપુનગર ક્રોસ કરી અને આપણે રૂમ પર જવા માટે નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો સનસેટનો ટાઈમ થઈ ગયો છે. તો સનસેટનું સીન લેવા માટે વિડીયો કર્યો હતો, પણ આજે વાદળછાયું વાતાવરણના લીધે સનસેટ તમને બતાવી ના શક્યો. તો બાપુનગર બ્રિજ ક્રોસ કરી અને આપણે જઈએ રૂમ પર. ચાલો એ વાત ઉપર વીરા ચો જમવા જઈએ હવે શાસ્ત્રીનગર જઈએ છીએ જમવા. શાસ્ત્રીનગર જમવા જતા જઈએ. બહુ દિવસ એક નવી જગ્યાએ ટ્રાય કરીએ. ભૂખ બહુ લાગે છે. શું કેવું છે? ભૂખ તો લાગી છે ભાઈ. હા ઠાપેલો તો ત્યાં રખરસ હે. SP તો GAP DAP ને GAP. તો ચાલો જમવા. થાળીઓ સાફ કરી દીધી બધાએ. એકદમ થાળીઓ સાફ ક્લીન. 120 વાળી થાળી મસ્ત મજાનું ખાધું. કોણ કોણ આવે વાત તો નહીં દો कि तुम संग हो तो बिगड़ी बातें सारी बन जाएगी. वो अलग ही लेवल का बनता था. तुम जो दो रूठी रातें सारी. તો રાત્રે ફ્રેન્ડને થોડું એના ફેમિલી કામ હતું તેને મૂકવા માટે નીકળી ગયા હતા આપણે. તો તમને બ્રિજ બતાવું, અટલ બ્રિજ, જે દૂરથી કેવો દેખાય છે. ગાઈઝ તમે જોઈ શકો છો. બહુ ટાઈમ પે આયા. ઓય રાજુ ઉભો રે. ચલો ચલો આપણે એડિટ કરો. પોપટ ને બધું આવી ગયું ને. તો ગાઈઝ આજના માટે આટલું જ છે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.